માનનીય શ્રી જોગીવાલા સાહેબ, આ પરિષદના પૂર્વ પ્રમુખો રઘુવીરભાઈ અને ધીરુભાઈ, જેમના સાથી કાર્યકર તરીકે મને કામ કરવાનું ગૌરવ પણ મળેલું છે, એ મને આ તબક્કે યાદ આવે છે. સાથે પ્રફુલભાઈ મંત્રી શ્રી, ઉષાબેન, પાલબેન ગયા, મને એમ કે ત્યાં બેઠા છે, અને સાથી વક્તાઓ મિત્રો. હા, રઘુભાઈ કહે છે એટલે શિરીષભાઈનું નામ લે. શિરીષભાઈ જે એમનો કી નોટ એડ્રેસ છે, એટલે કી નોટ એટલે આપણે ઘણીવાર ગુજરાતીમાં બીજરૂપ, ચાવીરૂપ વક્તવ્ય એવું કરતા હોય છે, બીજરૂપ વક્તવ્ય તો અભિભાષણ. પણ હું એવું કહું છું કે મુખ્ય સુર રૂપ વક્તવ્ય, કારણ કે મારે જે કહેવાનું છે એમાં ટૂંકીવાલા સાહેબ જે વિલાપ છે, વિલાપમાં સરસ વિલાપો છે બંને. આઈ ડોન્ટ એગ્રી જે લોકો એ વિલાપ સારા નથી એવું માને છે. અને મિત્રો, તમે સૌ ગુજરાતી સાહિત્યના અભ્યાસમાં બેઠા છો, હું ખાતરી આપું છું તમને કે મારા વિચારોનો વિરોધ કરવાની પુષ્કળ સામગ્રી હું મારા વક્તવ્યમાંથી આપીશ. એટલે આ જે વિલાપ છે, વિલાપ સુંદર કલાકૃતિઓ છે બંને, પણ એમાં ક્યાંક બોધો સૂર પણ છે. એટલા માટે અમે કીનોટ એડ્રેસનો અનુવાદ સૂરની સાથે, સૂર રૂપકની સાથે સંગત બને, એટલા માટે અમે આવું મુખ્ય સૂર રૂપ વક્તવ્ય શિરીષભાઈએ ખરેખર તો એમના વક્તવ્યમાં મારી બધી ઘણી બધી મૂંઝવણોનો ઉકેલ પણ લાવી દીધો છે, એમ કહું તો ચાલે. જે મારો વિષય છે અજવિલાપ, વાગર્થાયો સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ, એ શિવ ભક્ત કાલિદાસ વૈષ્ણવી કથા સામગ્રી ને વિષય બનાવીને મહાકાવ્ય રચે છે, જે રઘુવંશ છે. અને રઘુવંશમાં મનુથી તે માનવ સુધી સૌથી પહેલો જે રાજા ઉલ્લેખ પામ્યો છે તે મનુ છે. રઘુવંશના પહેલા સર્ગમાં મનુ થી માનવ, 19મા સર્ગમાં માનવ એટલે કે અગ્નિવર્ણ, જે એકદમ વિલાસી રાજા છે. રાજા એનું દર્શન કરવા ઈચ્છે છે, તો આ વિલાસી રાજાને પોતાના વિલાસમાંથી ફુરસત નથી મળતી, એટલે પોતાના પગ ઝરૂખામાં મૂકે છે અને કહે છે કે ભાઈ દર્શન કરવા હોય તો મારા ચરણોના કરી દો. એવા મનુથી અગ્નિવર્ણ સુધી ના રાજાઓનું ચરિત્ર આલેખતું આ મહાકાવ્ય રઘુવંશ છે. એમાં 14મો જે સર્ગ છે, એમાં રામ અને સીતા પોતાના અતીત જીવન પર આધારિત આલેખાયેલા ચિત્રો જોતા બેઠા છે, ચિત્ર વિથિકામાં બેઠા છે. સદમાં શું? ચિત્રવત્સુ, એટલે ચિત્રો બધા દોરાયેલા છે, જોતા બેઠા છે ચિત્ર વિથિકામાં. એમ આપણે આખું રઘુવંશ મહાકાવ્ય એક મોટી દીર્ઘિકા અથવા તો દીર્ઘા અથવા તો મોટી ચિત્રવિથિકા કાલિદાસે આપણી આગળ રજૂ કરી છે, પ્રસ્તુત કરી છે. અને ભારતને આ સર્વ રાજાઓના ચિત્રો દોર્યા છે. સ્પીકિંગ પિક્ચર્સ વી કેન સી, એવી સુંદર પદાવલીમાં આ ચિત્રો દોર્યા છે અને આપણને બતાવ્યા છે. એટલે રઘુવંશ પોતે પણ આખી ચિત્ર વિથિકા છે, એ વાત પર હું ભાર આપવા માંગુ. કારણ કે આગળ
મારે આ વાતનો ઉલ્લેખ કરવો પડશે. કઈ હે રઘુકારે ન રમતે. રઘુવંશના રચયિતા કાલિદાસ કોને આનંદ નથી આપતા એમ પરંપરાએ રઘુવંશનું બહુમાન કર્યું છે. અને 8મા સર્ગમાં રઘુવંશના અજવિલાપ, જેના વિશે મારે વાત કરવાની છે, અને એ સર્ગ પણ અજવિલાપ નામથી જાણીતો છે. એ આ પ્રસંગનો સંદર્ભ કંઈક આવો છે. શિરીષભાઈ બોલતા હતા ત્યારે મને થતું હતું કે આ બધું સંસ્કૃતમાં છે. ગુજરાતીમાં કનું પ્રશસ્તિ સ્વરૂપ જો સમજવું તો ન હોય તો જો સંસ્કૃતમાંથી લીધું હોય ઘણું, સંસ્કૃતના રસ્તે જો ચાલ્યા આવીએ તો ખરેખર સમજૂત થઈ શકે. અને એનું ઉત્તમ ઉદાહરણ અજવિલાપ છે. એ તમે બોલતા હતા ત્યારે મને આ વિચાર આવતા, અને એવું અજવિલાપમાં છે. એનો સંદર્ભ, કથા સંદર્ભ કંઈક આવો છે. આપ સૌ જાણો છો બધા. દિલીપ, પહેલો રાજા દિલીપ રઘુવંશનો, પછી રઘુ, એનો પુત્ર અજ, અજના પુત્ર દશરથ, અને દશરથના પુત્ર રામ, એમ આલેખન કર્યું. તો અજ, દિલીપ, રઘુએ અજનો રાજ્યાભિષેક કરી દીધો. અજની પતિ ઇન્દુમતીએ એ પુત્ર જે દશકંઠારી ના પિતા ભવિષ્યમાં થવાના છે. કાલિદાસ એટલી સરસ રીતે વ્યંજના કરતા હોય છે. દશકંઠારીના ગુરુ, ગુરુનો સંસ્કૃતનો ઉપયોગ અર્થ થાય છે પિતા. એટલે દશકંઠારીના ગુરુ એટલે કે દશરથ. દશકંઠ રાવણ, એનો હરિ એટલે રામ, અને રામના પિતા એટલે દશરથ. એવી રીતે કાલિદાસે ઉલ્લેખ કરે છે. અદભુત છે. ના પિતા ભવિષ્યમાં થવાના છે તે દશરથને જન્મ આપે છે. આ રીતે અજય, હું ટૂંકમાં હું કથામાં જઉં છું, કારણ કે બીજી જે વાતો છે, ગુજરાતી સાહિત્ય જે રીતે, ગુજરાતી સાહિત્યના વિવેચકોએ જે રીતે આ અજવિલાપને અને રતિવિલાપનો મૂલ્યો છે, એ વાત મારે વિશેષ આપને કેવી છે. એટલે દશરથને જન્મ આપે છે. આ રીતે અજય પિતૃઋણ, દશરથ જન્મ્યા એટલે ઋષિ ઋણ, અધ્યયન કર્યું છે પુષ્કળ, અને દેવઋણ, યજ્ઞ કર્યા છે અજય. એટલે આ ત્રણેય ઋણો ખેડી દીધા, અને તેથી પરિવેશથી મુક્ત સૂર્યની જેમ રાજા અજ પ્રકાશી રહ્યો છે. હવે વાર્તા એકદમ વળાંક લે છે. તમે જોયું કેવું સરસ છે. એક દિવસ આ અજ, પ્રજાનું પાલન કરનાર અજ, પોતાની રાણી ઇન્દુમતી સાથે નગરના ઉપવનમાં, નંદનવનમાં, જેમ સચી સાથે ઇન્દ્ર તેમ વિહાર કરી રહ્યો. અહીંથી અજવિલાપનો સંદર્ભ શરૂ થાય છે. તે સમયે પૌરાણિક મિથ એ બધું અજવિલાપમાં છે. તે સમયે દક્ષિણ સાગરના કિનારે ગોકર્ણ તીર્થમાં નિવાસ કરતા ભગવાન શિવને વીણાવાદનથી પ્રસન્ન કરવા નારદ ઋષિ અંતરિક્ષમાં સૂર્યના ઉદય અસ્તના માર્ગેથી પસાર થતા હતા. કાલિદાસની વર્ણન કરવાની પદ્ધતિ પણ, કાલિદાસનું શું છે કે પુરાણોમાં કોઈ જગ્યાએ આવી કઈ કથા નથી. આ કાલિદાસ પોતે ઉપજાવે છે. આ કાલિદાસની મજા છે. નારદની વીણાના અગ્રભાગે દૈવી પુષ્પોથી ગૂંથેલી માળા મૂકેલી હતી. નારદ જઈ રહ્યા છે, વીણામાં લગાવેલી છે માળા, અને વેગીલા પવને પોતાને સુવાસિત કરવાની ઈચ્છાથી, મોટાભાગના શબ્દો મેં કાલિદાસના લીધા છે, અનુવાદ મારો જે પણ ખરબચડો હોય તે, સુવાસિત કરવાની ઈચ્છાથી જાણે હરી લીધી. પવને એ માળાને હરી. એટલે કાલિદાસ ઉત્પ્રેક્ષા કરે છે. કાલિદાસ કે માળાને અનુસરનારા ભમરાઓથી ઘેરાયેલી મુનિની વીણા પવનની અવહેલનાથી જાણે કાજળથી ઘેરાયેલા આંસુ વહાવતી હોય તેવી દેખાતી હતી.
અને આ પવને હરેલી આ માળા અજની પ્રિયતામાં ઇન્દુમતીના પુષ્ટ સ્તનોના અગ્રભાગ પર પડી, જે તે જ વખતે આ લોકો વિહાર કરી રહ્યા છે. વિહારના અનેક અર્થો થઈ શકે, કારણ કે આપણા મનમાં એક જ અર્થ નિશ્ચિત થયેલો હોય. સંસ્કૃતમાં અનેક અર્થો છે. એટલે વિહાર જયારે કરતા હતા ત્યારે ઇન્દુમતીના પુષ્ટ સ્તનાગ્ર પર પડી. તેના વક્ષસ્થળ પર એક ક્ષણ ટકેલી તે માળાએ અજની પ્રિયાને અંધકારથી હણાયેલ ચંદ્રની કૌમુદીની જેમ મૂર્છિત કરી દીધી. ઇન્દુમતીના પ્રાણ આ માળાએ હરી લીધા. ઇન્દુમતી મરી ગયા. બંનેની આસપાસનાઓના મોટા આર્તનાદથી કંપી ઉઠેલા પાસેના સરોવરની અંદર રહેલા પક્ષીઓ પણ સમદુખિયાની જેમ આર્તનાદ કરવા લાગ્યા. રાજા ભાનમાં આવ્યો. રાજાએ ઇન્દુમતીને પોતાના અંકમાં લીધી. કાંતિ રહિત બનેલી ઇન્દુમતીથી ઉષક કાળે મલિન બનેલી, કાલિદાસનો શબ્દ એટલા માટે આપને પહોંચાડું છું કે મારા વક્તવ્યમાં કઈ ન હોય છે એટલે કાલિદાસ તો પહોંચે. ઉષક કાળે મલિન બનેલી મૃગની રેખાને ધારણ કરતા, કેવું સરસ વર્ણન કરે છે આ માણસ. કાંતિ રહિત બનેલી ઇન્દુમતીથી ઉષક કાળે મલિન બનેલી મૃગની રેખાને ધારણ કરતા ચંદ્ર જેવું લાગતો મૃત ઇન્દુમતીને નિહાળીને વલોપાત વિલાપ કરવા લાગ્યો. વિલલાપ સ બાષ્પ ગદગદમ સહજામ અપી અપહાય ધીરતામ અભિતપ્તમ અયોપી માર્દવમ ભજતે કૈક તથા શરીર. અજ વિલાપ કરતા કહે છે. હવે અજનો વિલાપ જે આપણો વિષય છે મિત્રો, તમે જોતા રહેજો કઈ રીતે વિલાપ. આખી જે ડિઝાઇન છે આખી ડિઝાઇન બહુ કલાત્મક છે. અજ વિલાપની કાલિદાસની જે ડિઝાઇન છે એ બહુ જ કલાત્મક ડિઝાઇન છે. એમાં એક પ્રકારનું સૌષ્ઠવ છે. કાલિદાસની જે કે રચનાઓ છે એમાં જો સૌષ્ઠવ ન હોય તો પછી કાલિદાસ નથી. એટલે આખા અજ વિલાપમાં તમે સૌષ્ઠવ જોઈ શકશો. અજ વિલાપ કરતા કહે છે. હવે એનો ક્રમશઃ તમે એ પણ જોશો, પહેલા એક્સટર્નલ વાત આવશે, બાહ્ય વાતો આવશે, પછી નજીકની વાત અજ અને ઇન્દુમતીની સાથે જીવન સાથે સંકળાયેલી વાતો આવશે, પછી અજ અને વિલાપની સાથે એકદમ અંતરંગ ઇન્ટિમેટ એવી વાતો આવશે. એ પ્રમાણે આખું વિલાપનું આલેખન કાલિદાસે કર્યું. એટલે અજ વિલાપ કરતા કહે છે, પુષ્પો પણ ગાત્ર સાથે સંપર્કમાં આવવાથી આયુષ્યનો જો નાશ કરી શકતા હોય તો પ્રહાર કરવા ઈચ્છતા વિધિને બીજું શું સાધન ન બની શકે. આ એક વિચાર. પહેલો એનો આ પ્રત્યાઘાત છે, કારણ કે આમ તમ્મત આવી જાય એવી આ તો ઘટના હતી ને. ત્યાં ફરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે, ઉપરથી માળા પડે છે, ને માળા ફૂલની માળા છે, અને પડવા માત્રથી ઇન્દુમતી મરી જાય છે. એ માણસના આમ તમ્મત આવી જાય એવા પ્રકારની ઘટના હતી. અને એનાથી અજ હવે એ ઘટનામાંથી ઉદ્ભવેલો વિલાપ કરી રહ્યા છે, કરી રહ્યો છે. અથવા આજના બીજો વિચાર આવે છે. આ પહેલો એક વિચાર મેં તમને કહ્યો. બીજો વિચાર, શોકાતુર અવસ્થામાં માણસ આવા જ બધા અનેક તાર્કિક તત્વો અને વિકલ્પો રજૂ કરતો હોય. અથવા બીજો વિકલ્પ, યમ કોમળ વસ્તુને કોમળ વસ્તુથી જ ગણવાનો આરંભ કરે છે. ઝાકળ પડવાથી નાશ પામતી નલિની કમળવે આ પહેલાનું ઉદાહરણ છે. આ માળા જો જીવનને હણનારી હોય તો મારા હૃદય પર રહેલી એ મને કેમ હણતી નથી? ઇન્દુમતી એના ફળામાં છે. ઇન્દુમતીના પર પડેલી આ માળા છે, એની પાસે પણ એની પર પણ પડેલી આ માળા છે, તો એ મને કેમ હણતી નથી? ઈશ્વર ઈચ્છાથી વિષ પણ અમૃત બને છે અને અમૃત પણ વિષ બને છે. અથવા હું સંસ્કૃત વાંચતો નથી અંદર. અથવા મારા ભાગ્યના વિપરીત છે બીજો વિકલ્પ. એક માણસને આવી રીતે મોટો આઘાત લાગ્યો છે તો આવું જ બધું વિચારી શકે, આવા જ પ્રકારના વિકલ્પો રજૂ કરી શકે. એ કાલિદાસે બિલકુલ વાસ્તવિક જગતને ધ્યાનમાં રાખીને આ કવિતા કરી છે. અથવા મારા ભાગ્યના વિપર્યયથી
વિધાતાએ આ માળાને વજ્ર બનાવી દીધી છે. એણે વૃક્ષને નષ્ટ ન કર્યું, પણ વૃક્ષના આશ્રયે રહેલી વેલીનો નાશ કર્યો. હવે તમે જોશો કે બહુ સૂક્ષ્મ અહીંયા આ જે પદ્ય છે એમાં બહુ સૂક્ષ્મ વાત છે કે પહેલી પંક્તિમાં શું કે છે કે ભાઈ ભાગ્ય વિધાતાએ આ માળાને વજ્ર બનાવ્યું. બીજી પંક્તિમાં એ વજ્રે વૃક્ષને નષ્ટ ન કર્યું. વજ્ર પડે તો ખરેખર વૃક્ષ નષ્ટ થઈ જવું જોઈએ, પણ વૃક્ષના આશ્રય રહેલી વેલીનો નાશ કર્યો. એટલે તમે જોશો કે આ પહેલી પંક્તિ ને બીજી પંક્તિ બંને વચ્ચે કોઈ સંગતિ નથી. પહેલી પંક્તિ અને બીજી પંક્તિ વચ્ચે કોઈ સંગતિ નથી. વિચાર કરજો આપ. કાલિદાસે એવી રીતે લખ્યું છે. આમાં કાલિદાસનો દોષ નથી કે આવું રીતે વિલાપ કરતો, વલોપાત કરતો માણસ આવા જ પ્રકારના વિચારો રજૂ કરે, એના વિચારોમાં આવી કોઈ સંગતિ જળવાય નહીં, એવું કદાચ કાલિદાસ આપણને કહેવા માંગે છે. અલબત્ત ટીકા કરે કોઈ આવી વસ્તુ નોંધી નથી, પણ હું કહું છું. એટલે એ પણ વધુમાં આ અજના ઉદ્ગારો મૃત્યુની ઘટનામાં કોઈ લોજિક, કોઈ તર્ક કે કોઈ સુસંગતિ હોતી નથી, તેને બરાબર અધોરેખાંકિત કરે છે. મૃત્યુ સર્વ વ્યવસ્થાને, જે સાહેબે ટોપીવાળા સાહેબે સવારે કહ્યું આરંભમાં, મૃત્યુ સર્વ વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખે છે, જીવનને એબ્સર્ડ, વિસંગત બનાવી દે છે. કોઈ તર્ક ત્યાં કામ લાગતું નથી. આ સર્વ અજના શોકોદ્ગારોમાંથી ફલિત થાય છે. આ એક ખંડ મૃત્યુ વિશેનો, વિધિ વિશેનો, વિશ્વની રચના વિશેનો. તમારે જોવું હોય તો આ વિશ્વની રચના એવી છે, એના વિશેનો આ એક ખંડ પૂરો. હવે બીજો ખંડ પછી કાલિદાસ પ્રકૃતિને પણ સાથે લઈ આવે છે. અજ કહે છે થોડા એક્સટર્નલ, અજ અને ઇન્દુમતીના દાંપત્ય જીવનની થોડી ઘટનાઓ. આ પહેલા મેં લાંબો સમય તારો અપરાધ કર્યો હોય તો પણ તે મારો તિરસ્કાર કર્યો નથી, તો અચાનક જ આ નિર્દોષ જનને તું કેમ પાત્ર વયું કે માનતી નથી? એ કંઈક ખતરા થતા હશે વારંવાર, એને વિશેની વાત છે. અજ પોતાની આત્મનિર્ભરતા કરતા કહે છે, હું ચોક્કસ શઠ અને કૈતવ વસ્ત્ર લઈશ એવું તે જાણ્યું છે, અને એટલે તું કદી પાછા ન વળવા માટે પરલોક ચાલીશ. આ મારું હદભાગી જીવન એની પાછળ તો ગયું જ હતું, એટલે અજ બેભાન થઈ ગયેલો અને પછી અભાનમાં આવે એના વિશેનો ઉલ્લેખ છે. આ મારું હદભાગી જીવન એની પાછળ તો ગયું જ હતું, તો તે પાછું શા માટે ફર્યું? ભોગવો એનું ફળ, ભલે પ્રબળ વેદના સહન થાય. પછી એક બહુ અંગત ઇન્ટિમેટ ક્ષણ પોતાના વિલાપમાં વણી લે છે. હું તો માત્ર હજુ તો જો આ ઇન્ટિમેટ ક્ષણ થઈ છે અને એટલી સરસ રીતે કાલિદાસે વ્યંજના કરી છે, તમે એમાં અનેક અર્થો ભરી શકો. હજુ તો તારા ચહેરા પર, સાંભળજો મિત્રો ધ્યાનથી, બધા પુખ્ત ઉંમરના છો. હજુ તો તારા ચહેરા પર સુરત ક્રીડાના શ્રમથી ઉદ્ભવેલા પ્રસ્વેદના બિંદુઓ છે, અને તું જાણે અસર. સો સડન સાહેબ, અને કેવું થયું હશે. એટલે વિહારનું જે મેં તમને કહ્યું, વિહાર એટલે કેવળ ફરવું, હાથમાં હાથ મિલાઈને એવું વાત નથી. એમાં બધી જ પ્રક્રિયાઓ આવી જાય છે. અજ કેટલીક એવી ક્ષણોનો સ્મરે છે જેમાં અજના વિલાપની સચ્ચાઈ આપણને આગ્રહ કરે છે. મોટાભાગના વિવેચકો એવા પ્રશ્નો ઉઠાવ્યા છે કે આ જે રતિ વિલાપ અને અજ વિલાપ છે, બંનેમાં સચ્ચાઈ નથી, એમના વિલાપમાં સચ્ચાઈ નથી. એવા આક્ષેપો, એવું ક્રિટિસિઝમ આ બંને વિલાપો સામે થયું છે. એટલા માટે હું આ વસ્તુ પર ભાર મૂકું છું. હા, ઇન્દુમતીનું મૃત શરીર અજના ફળામાં પડ્યું છે ને ક્યાંકથી પવનની લહેરથી ઇન્દુમતીની અલકલટને હલાવે છે. જો આ ક્ષણ જે પકડી છે, અલકલટ હાલે છે, અને અજને થાય છે કે ઇન્દુમતી તો જીવતી છે, જાણે હમણાં બેઠી થશે. આપણા બધાનો આવો અનુભવ છે. આપણા બધાનો આ પ્રકારનો કોઈને કોઈ ક્ષણે આપણને આવા અનુભવ થયા છે કે હજુ અરે હમણાં જીવશે, હમણાં બોલશે, અલા શું કરો છો બધા, એમ કહ્યું. અને પછીની વાસ્તવિકતાની પીછાણ હૃદયને હલબલાવી નાખનારી જ હોય ને. આ થિરકતી અલકલટ અને શબ્દો વેણા બનેલા શાંત તારા મુખની અંદર રહેલા
પીડાયેલા ભમરા સાથેના પણ ગુંજન રહી પંકજની જેમ મને પીડા આપે છે એમ ઘણા શોકો જગતનો ચિરકાળથી ચાલ્યો આવતો ક્રમ પણ અજ યાદ કરે છે અને કહે છે કે રાત્રિ પુનઃ ચંદ્રને મળે છે ચક્રવાકી ચક્રાપને મળે છે અને એટલે બે તો વિરા ગમી શકે છે પણ તું તો હંમેશ માટે ચાલી ગઈ એ મારાથી કેવી રીતે સાહસ કવિ અદના વિલાપને તીક્ષ્ણ ધાર ચડાવતા કેટલીક પરિસ્થિતિઓને સાથે સાથે મૂકીને વિરોધાવી જસ્ટાપોઝ કરી છે એ બહુ એ સુંદરી આપણે આવા સંબંધો સામે કદાચ વાંધો હોઈ શકે મને એવું લાગે છે કે વિવેચકોના સુંદરી વામો રંભો એ બધા સામે સંસ્કૃતની પદ્ધતિ છે ટ્રેડિશનલ એ સંસ્કૃતની પદ્ધતિ છે એની સામે આપણને વાંધો ન હોવો એ સુંદરી નવી કુંપણની પથારીમાં પણ તારું કોમળ અંગ જે કષ્ટ પામતું હતું તે હવે ચિતા પર કેવી રીતે સુઈ શકશે ઇન્દુમતીના અત્યંત અંગત વેરી પ્રાઇવેટ પાર્ટ અત્યંત અંગત ઉપાંગ સાથે રહેનારી કટી મેખલા હવે નીરવ બની આ કાલિદાસ નીરવ બની ગઈ છે એટલું કહેવામાં ઘણી બધી વસ્તુ આવી જાય છે પુષ્કળ વસ્તુ આવી જાય છે અને તેથી તે પણ શોકથી જાણે પ્રાણહીન બની ગઈ છે ઇન્દુમતી પોતાની મધુરવાણી બલબુરુતામાં એટલે કે કોયલમાં મદથી અલસ ગતિ કલહંસીમાં હરિણીઓમાં ચંચળ કટાક્ષ અને પવનમાં ઝૂલતી વેલીઓમાં વિલાસો છોડી ગઈ છે એવું અચકે છે તે તેની મારા પ્રત્યેની કાળજી દર્શાવે છે પણ તારો વિરહ એ સર્વ હજુ રહી ગયું છે તે તેની મારા પ્રત્યેની કાળજી દર્શાવે છે તારો વિરહ એ સર્વ નિહાળીને તારું સ્મરણ કરાવે છે અને મને વધુ વ્યથિત કરે છે એ સાથે હતા બંને દંપતી ત્યારે જે કેટલીક વસ્તુઓ સાથે લીધેલી કાર્ય આરંભેલું એમાંનું કેટલું અઘરું ગયું છે એ સંસ્કૃતની જે સૃષ્ટિ છે એ પ્રમાણે અર્થ કહે છે તે સહકાર વૃક્ષ અને પ્રિયંગુ લતાની જોડી બનાવી હતી નક્કી કરેલું કે આ પતિ પત્ની છે સહકાર વૃક્ષ એ પતિ અને પ્રિયંગુ લતા એ પત્ની જોડી બનાવી હતી અને હવે તું તેમના વિવાહ સંસ્કાર કર્યા વગર ચાલી અશોક વૃક્ષ પણ અજને ઇન્દુમતીનું નિબિડ સ્મરણ કરાવે આ અશોક વૃક્ષને ચરણ પ્રહાર કરી તે એને વિકસાવ્યો હતો એ સંસ્કૃતનો કવિ સમય છે તો કોઈ સુંદરી અશોક વૃક્ષને ચરણ પ્રહાર કરે તો ખીલે પ્રિયંગુ વૃક્ષ છે એની આગળ જો સુંદરી નર્તન કરે તો ખીલે એવો આખો એક સંસ્કૃતનો કવિ સમય છે એમાં હું જતો આ અશોક વૃક્ષને ચરણ પ્રહાર કરી તે એને વિકસાવ્યો હતો તેના પર ફૂલ બેઠા હતા હવે તે પુષ્પરૂપી જાણે આંસુ વરસાવે છે અને તારો શોક કરે છે તું બકુલના પુષ્પોની મેખલા મારી સાથે ગોઠતી હતી અને હવે અધૂરી મૂકીને તું કેમ સૂઈ ગઈ તારા સમદુખિયા સખીજનો બીજના ચંદ્રસમા તારો પુત્ર દશરથ અને તારામાં સમર્પિત હું આ સર્વને છોડી જનાતું નિષ્ઠુર છે ધીરજ નાશ પામી સ્નેહ ચાલ્યો ગયો ગાવાનું વિરમી ગયું ઉત્સવ વિહોણી ઋતુ થઈ ગઈ આભૂષણોનું પ્રયોજન ગયું અને આ શૈયા સંપૂર્ણપણે શૂન્ય બની ગઈ આ છેલ્લી વિગત મને લાગે છે કે કાલિદાસે ન લખ્યો હતો ચાલે ફરી એક ધીરજ નાશ પામી સ્નેહ ચાલ્યો ગયો ગાવાનું વિરમી ગયું ઉત્સવ વિહોણી ઋતુ થઈ ગઈ ઋતુ ઉત્સવ વિહોણી થઈ ગઈ આભૂષણોનું પ્રયોજન કર્યું અને આ સૈયા સંપૂર્ણપણે શૂન્ય બની ગઈ એ સૈયાનો ઉલ્લેખ ન કર્યો હોત તો મને એમ લાગે છે કે પછી સંસ્કૃત સાહિત્યમાં વિખ્યાત થયેલા શ્લોકમાં આજે ઇન્દુમતીના મૃત્યુથી પોતાને પડેલી ખોટનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે ગૃહિણી સચિવ સખી મિથ પ્રિય શિષ્યા લલિતે કલા વિધવ કરુણા વિમુખે મૃત્યુના હરતા કામ વર કેમ નમે ઋતમ તું મારી ગૃહિણી મંત્રી એકાંતમાં સખી લલિત કલા વિધિઓમાં પ્રિય શિષ્યા હતી આ ઘાતકી મૃત્યુએ
તને એકલીને હરી નથી, અને હરીને મારું કહે શું શું નથી હરી લીધું. કિમ નમે ઉત્તમ. અદભુત શ્લોક છે, બહુ પ્રખ્યાત છે સંસ્કૃત. ગૃહિણી 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 સચિવ. બીજું સખી મીથ, એકાંતમાં સખી. પ્રિય શિષ્યા લલિતે કલા વિધૌ, લલિત કલાઓમાં પ્રિય શિષ્યા. પત્ની એની આ બધું એક સાથે હતી. કરુણા વિમુખ મૃત્યુના હરતા ત્વામ વદ કિમ નમે ઉત્તમ. કરુણાથી વિમુખ ઘાતકી મૃત્યુએ તને હરીને કહે શું મારું હરી નથી. ઇટ ઇઝ વેરી કરુણ જ છે, વેરી પોએટિક અને બહુ હૃદયસ્પર્શી છે. છેલ્લા બે અજવિલાપના છેલ્લા બે પદ્યો. હે મદિરાક્ષી, મારા મુખ દ્વારા અપાયેલ, સાહેબ છોકરા સાહેબ, મારા મુખ દ્વારા અપાયેલ સરસ મધુનું પાન કરી, મુખ દ્વારા અપાયેલ એટલે પોતે પહેલા મદિરા પીવે, પછી મુખમાંથી સીધું ડાયરેક્ટ ઇન્દુમતીના મુખમાં ઇન્દુમતીના મુખમાં મદિરા જવા દે એવો ઉલ્લેખ કંઈ કરે છે. સરસ મધુનું પાન કરી તું પરલોક માટે મારા આંસુઓથી દૂષિત જલાંજલિને કેવી રીતે પી શકીશ. સર્વ વૈભવ હોવા છતાં, બીજું પદ્ય અજવિલાપના છેલ્લા બે પદ્યોમાં છેલ્લું. સર્વ વૈભવ હોવા છતાં હવે અજનું સુખ તું આટલું જ ગણજે. અન્ય વિલોભનોથી હું કદી ખેંચાતો નથી, એટલે મારા માટે સઘળા વિષયોમાં તારામાં જ આશ્રય કરીને રહેલા હતા. આ બધા વિષયો તારામાં આશ્રય ભૂત હતા, એટલે હવે મારા માટે તારા વિના કોઈ સુખ રહ્યું નથી. આ બે અજવિલાપના છેલ્લા. અને એમાં મારા મંતવ્ય પ્રમાણે આ તો શું છે, કવિતા છે, બહુ હાઈલી સબ્જેક્ટિવ છે, એટલે મને લાગે છે તમને ન પણ લાગે એવું છે. એટલે આ બે પદ્યો જે છેલ્લા છે એમાં મને ફોલ્સ નોટ એ સંભળાય છે, એટલે બોધો અવાજ જે અત્યાર સુધી એનો જે સચ્ચાઈનો, વિલાપનો, વલોપાતનો જે રણકો અજનો ચાલતો હતો, એમાં છેલ્લા બે પદ્યો જો કાલિદાસે ન લખ્યા તો ફોલ્સ નોટ, તો એ ફોલ્સ નોટ, આ ફોલ્સ નોટ છે. આ બોધાસુર વાળા બે પદ્યો. તમે જે સીધું ડાયરેક્ટ કીધું એના માટે દંડુ છે. આ બે પદ્યો ઓકે, એ મેં મારી વાત કરી છે. યુ આર એટ લિબર્ટી ટુ એગ્રી ઓર નોટ. સંવત્સરોને આપણે વાર્તાને આગળ વધારી, ઇન્દુમતીના અગ્નિ સંસ્કાર કર્યા. પછી વશિષ્ઠ એના ગુરુ છે સંદેશો મોકલે છે શિષ્ય સાથે. વશિષ્ઠ પોતા આવતા એને કહે છે, એમાં ઇન્દુમતીનો જે પૂર્વજન્મ હતો એની થોડી વાત કરે છે. એ તમે સાહેબ અજવિલાપનો આખો ભાગ જે સિરીઝ મેં કહ્યું કે પૌરાણિક કથાઓ, દંતકથાઓ, એ બધું આમાં આવે છે. હવે તમે સાહેબ એ જોઈએ ને પછી બોલો. આ તો જે કાલિદાસનું તમારી સામે મૂકવા માંગુ છું અને મૂકી દઉં છું. જુઓ વશિષ્ઠ શું છે, એ અજવિલાપ નામનો જે સર્ગ, એ સર્ગનું નામ જ અજવિલાપ છે. 8મો સર્ગ એનું નામ જ અજવિલાપ છે. અને વશિષ્ઠ એને સંદેશો મોકલે છે, અને સંદેશામાં ઇન્દુમતીના પૂર્વ અવતાર એક જ વાક્યમાં સભ્ય શ્લોકમાં પૂરું થાય છે કે ઇન્દુમતી એ પૂર્વ જન્મમાં એક હરિણી નામની અપ્સરા હતી. તૃણબિંદુ નામનો એક ઋષિ બહુ જ ઘોર તપ કરતો, એટલે ઇન્દ્રને શંકાથી ભય લાગ્યો, એટલે અપ્સરાને મોકલી. ઋષિએ શાપ આપ્યો. શું શાપ આપ્યો? ભવ માનુષી ભૂવી. શબ્દો યોગ્ય છે. ભવ માનુષી ભૂવી, પૃથ્વી પર જા તું માનુષી થા, એમ ઋષિએ શાપ આપ્યો. અને એ આ ઇન્દુમતી એમ. એટલે આ જે પૌરાણિક જે સિરીઝ બે વાત કરી અહીં આવે છે, એ હરિણી ઇન્દુમતી રૂપે અવતરી અને સ્વર્ગમાંથી પેલી માળા પડી, એટલે સ્વર્ગના પુષ્પોનું દર્શન થવા પછી પેલી અપ્સરા વિનંતી કરે છે કે મને આનો ઉકેલ શું, બહુ કરગરી. એટલે કહે છે કે જો શાપનો અંત ત્યારે આવશે જ્યારે સ્વર્ગના પુષ્પનું દર્શન તને થશે. એટલે અત્યારે હવે સ્વર્ગના પુષ્પનું દર્શન થયું, પેલી માળા પડી એટલે દર્શન થયું, એટલે ચાલી ગઈ, એ સ્વર્ગે જતી. અને પછી પેલો જે પ્રખ્યાત જે શ્લોક છે જે વશિષ્ઠ આમાં કહ્યો છે, મરણમ પ્રકૃતિ શરીરેણામ વિકૃતિ જીવિતમ ઉચ્ચતે બુધૈ. આપણે એમ કહે છે કે શોક પ્રશસ્તિમાં, કરુણ પ્રશસ્તિમાં ચિંતન હોવું જોઈએ.
તો ચિંતનમાં વશિષ્ઠનું જે ઉદબોધન છે એમાં ચિંતન છે કે મરણ પ્રકૃતિ છે અને જીવન વિકૃતિ. આ કાલિદાસનું કેટલું ગહન ચિંતન છે. મને લાગે છે કે મરણ વિશેના જગતમાં જેટલા ચિંતનો થયા હશે એમાં અગ્રસ્થાને એવા પ્રકારનું ચિંતન છે કે મરણ પ્રકૃતિ છે અને જીવન વિકૃતિ છે. જીવન વિકૃતિ છે, મરણ પ્રકૃતિ છે. આ સામેનો વ્યૂ પોઈન્ટ છે જે સાહેબ કહેતા હતા. હા, એટલે એના પછી વશિષ્ઠ બધું આગળ ઉપદેશ આપે છે. હું એમાં જતો નથી. હવે હું આપણા જે ગુજરાતી સાહિત્યનું જે વિવેચન છે એનો થોડો સંદર્ભ કરું, કારણ કે હા, તો બસ હું એમાં કહી દઉં. તો તમારું દશ બધાનું જો હું નહીં વાંચી શકું. જુઓ, મારું તો છે આમાં લખેલું. આનંદ શંકર બાપુભાઈ દુબે, મને એમ લાગે છે સાહેબ કે પહેલેથી ખોટા રસ્તે કરુણ પ્રશસ્તિ વિશે આપણું ગુજરાતી સાહિત્યનું વિવેચન ખોટા રસ્તે ચડી ગયું છે એવું મારું માનવું છે. જેનું ઉદાહરણ આ જે કાલિંદીએ વાંચ્યું એ પેપર પણ એનું ઉદાહરણ છે કે એક કરુણ પ્રશસ્તિ એક નવો જ આપણે સંસ્કૃત સાહિત્યના કાવ્યશાસ્ત્ર તો આ પ્રકારને કોઈ નોંધ લીધી નથી. એ નવો જ પ્રકાર છે. પછી તમે શા માટે સંસ્કૃતના રસ સિદ્ધાંતથી એને મૂલવવાનું પ્રયત્ન કરો? કરુણ પ્રશસ્તિ તરીકે આપણે આનો મૂલવવા બેઠા છીએ કે કરુણ પ્રશસ્તિ આ છે કે નહીં? અજ વિલાપને કરુણ પ્રશસ્તિ ગણી શકાય કે નહીં? પ્રતિવિલાપને કરુણ પ્રશસ્તિ ગણી શકાય કે નહીં? અને એમાં એ આનંદ શંકરથી શરૂ થયું. પછી ધીરુભાઈએ પણ એ પ્રમાણે, અને છેલ્લું અત્યારે જે પેપરમાં છે એમાં પણ વિક્રલંબ શૃંગાર અને એની વાત આવી અને એને કે કરુણ પ્રશસ્તિ ન ગણી શકાય. રસ સિદ્ધાંતથી શા માટે એને આપણે બોલવવું જોઈએ? રસ સિદ્ધાંતને શા માટે વી શુડ એપ્લાય? આ મારો પહેલો પ્રશ્ન છે. અને પછી પણ ઘણા બધા પ્રશ્નો છે કે દાખલા તરીકે જે એમ કે છે બાપુ આનંદ શંકર એવું કે છે કે ભાઈ ગુણાનુવાદ અને પ્રશસ્તિ. હવે ગુણાનુવાદ અને પ્રશસ્તિ એ બંનેમાં ભેદ તમે કેવી રીતે જાણો છો? ગુણાનુવાદ છે એટલે ગુણાનુવાદ પ્રશસ્તિ બનતી નથી એમ આનંદ શંકર કે છે. એ મને સમજ નથી પડતી. ગુણાનુવાદ પ્રશસ્તિ કે આ દાખલાથી ગૃહિણી સચિવ સખી મિત્ર પ્રિય શિષ્યા લલિતે કલા વિધવ, તો શું એ ગુણાનુવાદ નથી? એ અજની પત્ની ઇન્દુમતીનો ગુણાનુવાદ નથી? અચ્છા, ગુણાનુવાદ અને સાથે સાથે પ્રશસ્તિ નથી? કારણ કે ઇન્દુમતી અત્યારે સ્વર્ગસ્થ છે, ગુજરી ગઈ છે, મરી ગઈ છે અને એના માટે આ અજવિલાપ કરી રહ્યો છે, તો એ પ્રશસ્તિ પણ છે. તો સંસ્કૃતના જે ચારેક ઉદાહરણો આનંદ શંકરે લઈને ચર્ચા કરી છે એમના રસ્તે આપણા ધીરુભાઈ ઠાકર સાહેબ પણ ચાલ્યા છે અને બીજા પણ વિવેચકો ચાલ્યા છે. તો આ એક મોટો મુદ્દો છે કે તમારે કરુણ પ્રશસ્તિ એક નવો પ્રકાર છે, આધુનિક પ્રકાર છે અને એને બોલવા માટે તમારે રસ સિદ્ધાંતને લાગુ પાડવાની જરૂર નથી. અને જો તમે લાગુ પાડશો તો બીજા જે કરુણ પ્રશસ્તિના સેંકડો કાવ્યો છે એ સેંકડો કાવ્યોને પણ તમે લાગુ પાડશો તો એને કરુણ પ્રશસ્તિમાંથી બાકાત કરવા પડશે. એને તમારે કરુણ પ્રશસ્તિમાંથી બાકાત કરવા પડશે એવું પરિસ્થિતિ સર્જાશે. એટલે એને આ પહેલો મારો મુખ્ય વાંધો છે. પછી બીજા કેટલાક મિત્રોએ એવું કહ્યું છે કે આનંદ શંકર અને ધીરુભાઈ ઠાકરે કે આ એક સ્વતંત્ર કૃતિ નથી એટલા માટે આને કરુણ પ્રશસ્તિ ન ગણી છે. સતીશભાઈ પણ એવા પ્રકારનું મંતવ્ય ધરાવે છે. હવે સંસ્કૃતમાં એવું છે મેં એટલા માટે કહું કે આ ચિત્ર વિથિકા છે, રઘુવંશ છે, એનો કોઈ એવો યુનિટરી એવો કોઈ કથા વસ્તુ નથી. એ બધા એક પછી એક રાજાઓના ચિત્રો છે. એટલે કોઈ પણ તમે સર્ગને સ્વતંત્ર રીતે તમે મૂલવી શકો, સ્વતંત્ર રીતે માણી શકો અને સંસ્કૃત મહાકાવ્યનું તો આ સ્વરૂપ જ છે. અને બીજું પરંપરાનો પણ મને ટેકો છે. પરંપરાનો ટેકો કેવી રીતે છે કે કાલિદાસે તો પોતે ભાગવત કાવ્ય સંપૃક્તો એ રીતે એને તો મંગલ ગયું. પછી એના પર મોટો ટીકાકાર મલ્લીનાથ સંસ્કૃતમાં થઈ ગયો. મલ્લીનાથે બીજા ઘણા કાવ્યો ઉપર ને ઘણી કૃતિઓ પર પોતાની ટીકા લખી છે. પણ રઘુવંશ જ એક એવું મહાકાવ્ય છે કે જેમાં પ્રત્યેક સર્ગમાં એ જુદું મંગલ કરે છે. રઘુવંશમાં આ પરંપરા છે, મલ્લીનાથ કરે છે. બીજે કોઈ જગ્યાએ બીજા કોઈ મહાકાવ્યમાં મલ્લીનાથ પ્રત્યેક સર્ગમાં મંગલ નથી કરતા. પહેલા એક વખત ગ્રંથના આરંભે મંગલ કરી દીધું તો કરી દીધું, પણ અહીંયા દરેક સર્ગમાં 8મા સર્ગમાં પણ મલ્લીનાથે મંગલ કર્યું છે.
અને એ વાત આપણે જવા દઈએ તો એક સ્વતંત્ર કૃતિ તરીકે આઠમો સર્ગ પણ આસ્વાદી શકાય તેમ છે, એમ એવું મારું પ્રતિપાદન છે. એટલે પછી રીતે હવે બીજું જે છેલ્લી વાત છે મારી, બધા આપણે સૌ બધા, હું તો કંઈ જાણતો નથી ગુજરાતી સાહિત્ય વિશે અને મને કંઈ બહુ મારું જેવું નથી, પણ એક બીજું સતીશ વ્યાસે બહુ સૂક્ષ્મ ચર્ચા કરી છે મુદ્દો એ છે, એ પણ મારે અહીં ધ્યાનમાં લેવો છે. આવા વિલાપ કાવ્યો ભાવને ગોઠવાને બદલે ભાવનો વિસ્તાર વધારે કરે છે. આ સતીશભાઈ ઉર્મી વહાણો નહીં પણ ઉર્મી વિચાર એમાં વિશેષ હોય છે, અને આથી એમ ઉર્મી કાવ્યનો પ્રકાર બનતા નથી. એટલે કે અજવિલાપ અને રતિવિલાપ એ પ્રશસ્તિ કાવ્યો નથી, એમ સતીશભાઈનું કહેવું છે. બેઠા છે તો હવે આમાં જો બીજી એક પરંપરા પૂરો આ તો બીજી પરંપરામાં શું કે જે કાલિંદી મેં વાંચ્યું એમાં મમ્મટે એવો આક્ષેપ કરેલો કાલિદાસ પર કે ચોથા સર્ગમાં, કુમાર સંભવના ચોથા સર્ગમાં વારંવાર રસ એક વખત ઉદ્દીપ્ત થઈ ગયો અને પછી વારંવાર એનું એ સંચરણ કરે છે. એ મમ્મટે દોષ કાઢેલો. અહીં શું છે કે સતીશભાઈ કહે છે વારંવાર ભાવનો વિસ્તાર અથવા તો ભાવનું પૂજન થાય. અને છેલ્લી જે વાત છે, ઉમાશંકરે સખત ટીકા કરી. બોલો સાહેબ, ઉમાશંકર જાણો કરશે? નહીં મળે સાહેબ, કોઈને નહીં મળે. હું જે જ્યાંથી લઈ આવ્યો છું ને એ કોઈને નહીં મળે. ઉમાશંકરે સમય નહીં મળે. હા, સૌથી વધુ ટીકા અજવિલાપ અને રતિવિલાપ. ઉમાશંકરે ગુજરાતીમાં જયારે કાલિદાસ વિશે લખે છે, ગુજરાતીમાં કાલિદાસ પરિચય પુસ્તિકા એમની બહાર પડી છે. બીજા ગુજરાતીમાં સંસ્કૃત વિશે જે લખાણો લખ્યા છે ઉમાશંકર, સર્વદેતાથી ભરપૂર પરમ મેધાવી વિવેચક છે. એવા બીજા કોઈ વિવેચકો ઓછા થયા છે ગુજરાતી સાહિત્ય. પણ અજવિલાપ અને આ રતિવિલાપ વિશે એટલી બધી કડક ટીકાઓ એમણે કરી છે ઉમાશંકરે. એ વલ્લથોલ રઘુભાઈ વલ્લથોલ લેક્ચર્સ કેરાલા યુનિવર્સિટીમાં એમણે વલ્લથોલ મેમોરિયલ લેક્ચર આપેલા અંગ્રેજીમાં, અને એનું ગુજરાતી કરી એટલે એ લેક્ચર્સમાં એમણે આ બંનેની ટીકા કરી છે, અજવિલાપ. એટલે આખી વાત જે છે ને એ એવી છે કે મેં છેલ્લે એવો અંતર, એમના કાન બહુ સરવા છે ઉમાશંકરના, એટલે બીજું બધું સરસ પકડી રહ્યા છે. પણ આ મહાકાવ્યો રતિવિલાપ અને એમની ટીકા મને બિલકુલ અસ્થાને જણાય છે. અને એમણે બધું એવું કહ્યું છે કે અજવિલાપ વિશે એટલું કેવું પર્યાપ્ત થઈ પડશે કે જો ઇન્દુમતી પુનર્જીવિત થાય, ઉમાશંકરના શબ્દો છે, જો ઇન્દુમતી પુનર્જીવિત થાય તો પોતાના પતિને સંબોધીને ઉચ્ચારના રહેલા સર્વપ્રથમ શબ્દો કદાચ આવા હોય, મારા મરણથી તમને કોઈ ખાસ વ્યથા થઈ હોય એવું જણાતું નથી. આવું ઉમાશંકર કહે છે, આવી ટીકા કરે છે. એટલે મને એ વસ્તુ સાથે હું પૂરા આનંદ સાથે એમના જેવો કોઈ મેધાવી વિવેચકનો સ્પર્શ થયો નથી આ, પણ છતાં આ એમના સાથે હું સંમત થઈ શકતો નથી. એટલે મેં કહ્યું તેમ બોધો શું બંને વિલાપોમાં સંભળાય છે, પણ એથી કરીને પૂરો વિલાપ એવો છે એવું કહેવું એ આત્યંતિક વલણ છે. ઉમાશંકરના અન્ય સંસ્કૃત સાહિત્ય વિશે સરળતાથી સબળ લખાણો જોતા આ બંને વિલાપો વિશેનું ઉમાશંકરનું વલણ કંઈક આઘાતજનક આશ્ચર્ય એવું ઉપજાવે તેવું છે. પણ હું એટલું કહીશ, આ છેલ્લું મારું વાક્ય છે, હોમર ઓલ્સો નોટ્સ. હોમર પણ ક્યારેક જોખું થઈ જાય છે, એમ આ એક જોખું થઈ જાય. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. અને સમય માગું છું, સમય વધારે લીધો મારે તમને ન